ધરાવે છે। આ તહેવાર નિમિત્તે નવનાથ કાવડ યાત્રા પ્રણેતા અને હરિહર આશ્રમના મહંત વિજયજી મહારાજ દ્વારા ભાંગ અને સૂકી ભાજીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે વિજય મહારાજે જણાવ્યું હતું કે ઘણા વર્ષો બાદ આ શિવરાત્રિએ તમામ ગ્રહો પોતાના સ્થાન પર છે અને આવા સંયોગ ઘણા વર્ષો બાદ આવ્યો છે, જે ખૂબ જ મહત્વ ધરાવે છે અને આ દિવસે ભક્તો દ્વારા જે પણ મનોકામના કરવામાં આવે છે, મહાદેવ તે મનોકામના પૂર્ણ કરે છે। આ સાથે જ મહાશિવરાત્રિના પાવન પર્વે દર્ભાવતી ડભોઈના નાંદોદી ભાગોળ ખાતે પરમ પૂજ્ય શ્રી વિજય મહારાજની પ્રેરણાથી તેમજ ધારાસભ્ય શૈલેષ મહેતાના સહયોગથી અબોલ જીવોને પાણી પીવાના કુંડાનું ઉદ્ઘાટન કર્યું। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ડભોઈના નાંદોદી ભાગોળ વિસ્તારમાં હરિહર આશ્રમ આવેલ છે, જે આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં લોકો પશુપાલન કરી રહ્યા છે, જે પશુ આશ્રમ પાસે આવતા હોય છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે આ બોલ જીવો માટે ગરમીમાં પાણીની સુવિધા માટે હરિહર આશ્રમ ખાતે વિજય મહારાજની પ્રેરણાથી અબોલ જીવોને પાણી પીવાનો કુંડ બનાવવામાં આવ્યો છે, જે કુંડનું મહાશિવરાત્રિના પાવન અવસરે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, ડભોઈ મહિલા મોરચાના પ્રમુખ ડેનેજ શાખા સતીશભાઈ સોલંકી, વારીગૃહના ચેરમેન દક્ષાબેન પરેશભાઈ રબારી, भाजपा महिला मोर्चा प्रमुख सोनलबेन किशोरभाई सोलंकी हाजिर था। आज शिवरात्रि है, पूरे देश में इसका बड़ा महत्व माना जाता है। शिवरात्रि का आज भगवान शिव शिवा भेगा होते उनका लगन के उत्सव के रूप में जाना जाता है। इसलिए हर जगह पे जहाँ महादेव की प्राण प्रतिष्ठा, जहाँ महादेव है, वहाँ के लोग इसमें भांग का प्रसाद वितरण करते हैं, सूखा मेवा का भी वितरण करते हैं। आज ये उत्सव ऐसा है कि कई वर्षों के बाद ये संयोग बना है, जो कि गुरु शुक्राचार्य, गुरु बृहस्पति अपने अपने जगह पे बैठे, शनि राहु केतु भी अपने अपने जगह बैठा है, सूर्य भी अपने जगह बैठा है। आज का जो शिवरात्रि है, कई वर्षों में ऐसा संयोग बना है आज जो ये शिवरात्रि बहुत महत्वपूर्ण है। उस शिवरात्रि पर कोई भी मनोकामना कोई भी पूर्ण कर सकता है और ये इसमें देश के लिए सद्भावना पैदा होता है इससे धार्मिक काम करने से लिए। और यहाँ शैलेष मेहता के हस्ते भूमि पूजन किया था, यहाँ पानी गाय को पानी पीने के लिए कुंडी बनाया गया, आज उनके हाथ से ही उसका उद्घाटन किया गया। हरिहर आश्रम विजयदास जी महाराज द्वारा गायों ने पानी पीवડાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એનું આજે અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ વિસ્તારમાં પશુઓની વસ્તી વધારે છે ને એ લોકોને હરતા ફરતા પાણીની અત્યારે ઉનાળો શરૂ થઈ રહ્યો છે, ત્યારે એમની કાળજી રાખવા માટે આજે વ્યવસ્થા પાણી માટે કરવામાં આવી છે। હું એમને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના દ્વારા આવી સતત પ્રવૃત્તિઓ ચાલુ રહે એવી અપેક્ષા રાખું।